સાંભળ્યું ને તમે લોકોએ કે મેયર શું કહી રહ્યા છે? કરોડો રૂપિયાના ટેક્સ ઉઘરાવતું તંત્ર જનતાને સુવિધાઓ આપી શકતું નથી, પરંતુ નફટાઈથી કહે છે કે ભૂવા તો પડવાના જ. નવસારીમાં પ્રથમ વરસાદમાં શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે. ખાસ કરીને શુશુશા હોસ્પિટલથી આશાપુરી મંદિર સુધીના માર્ગ પર મસમોટા ખાડા પડતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચ છતાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ જતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે નવસારીના મેયર અશોક ધોરાજીયાનું નિવેદન વિવાદાસ્પદ બન્યું છે. મેયરે કહ્યું કે ચોમાસામાં રસ્તા પર ભૂવા તો પડવાના જ. અમદાવાદ અને મુંબઈમાં સ્થિતિ વણસે તો નવસારી તો નવી નગરપાલિકા છે. તેમણે અધિકારીઓને મીડિયાના સવાલોથી આવેશમાં ન આવવાની સલાહ આપતા જણાવ્યું કે જ્યાં ફરિયાદ મળે ત્યાં કપચી નાખીને તાત્કાલિક સમારકામ કરી દેવું. મેયરના આ નિવેદન બાદ વિપક્ષ અને નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે તાત્કાલિક લીપાપોથી નહીં, પરંતુ નબળા રોડ કામની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તો નવસારીમાં મેયર અશોક ધોરાજીયાના નિવેદનનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું. ચોમાસામાં રસ્તા પર તો ભૂવા તો પડવાના જ. અમદાવાદ મુંબઈમાં પડે તો નવસારીમાં કેમ નહીં? મીડિયા સવાલ કરે તો અધિકારીઓએ આવેશમાં ન આવવું. જ્યાં ફરિયાદ મળે ત્યાં કપચી નાખી દેવાની. તો નવસારીમાં પ્રથમ વરસાદે રસ્તાઓની પોલ ખોલી. શુશુશા હોસ્પિટલથી આશાપુરી માર્ગ પર મસમોટા ખાડા. સામાન્ય વરસાદમાં જ રોડ બિસ્માર બન્યો. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા. નબળા રોડ કામની તપાસની ઉઠી માંગ. એ અમદાવાદ હોય, મુંબઈ હોય કે દિલ્હી હોય, ત્યાં પણ સ્થિતિ વિકટ થતી હોય તો આપણું તો નવું મહાનગર છે. અમદાવાદ હોય, મુંબઈ હોય કે દિલ્હી હોય, ત્યાં પણ સ્થિતિ વિકટ થતી હોય તો આપણું તો નવું મહાનગર છે. એટલે ચિંતા નહીં કરવાની. આપણને જગાવવાના મીડિયા પ્રયત્ન કરે તો આપણે એમાં આવેશમાં નહીં આવવાનું. આપણે કહેવાનું કે અમે સ્થળ પર જઈને આપણે આપણું કામ કરવાનું. ચિંતા નહીં કરવાની. આપણને જગાવવાના મીડિયા પ્રયત્ન કરે તો આપણે એમાં આવેશમાં નહીં આવવાનું. આપણે કહેવાનું કે અમે સ્થળ પર જઈને આપણે આપણું કામ કરવાનું. એટલે ભૂવા પડવાના છે, હું અત્યારથી જ કહું છું. કારણ કે જે જમીન પોચી થઈ ગઈ હોય એ પાણી પચાવ્યું છે, એટલે ભૂવા પડવાના છે, હું અત્યારથી જ કહું છું. કારણ કે જે જમીન પોચી થઈ ગઈ હોય એ પાણી પચાવ્યું છે. 4 ગણમાં 40-50 ગાડી, 10-10 ગાડીઓ લાવીને ઢગલો કરી રાખવાનો. 4 ગણમાં 40-50 ગાડી, 10-10 ગાડીઓ લાવીને ઢગલો કરી રાખવાનો. તો નવસારીમાં મેયર અશોક ધોરાજીયાનું વિવાદિત નિવેદન સામે આવ્યું. ચોમાસામાં રસ્તા પર ભૂવા તો પડવાના જ તેવું મેયર કહી રહ્યા છે. અમદાવાદ મુંબઈમાં પડે તો નવસારીમાં તો પડે જ. તો આ સાથે કોંગ્રેસ નેતા નૈશદ દેસાઈ અમારી સાથે જોડાયા છે. જી નૈશદભાઈ, નવસારીના મેયરનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે, તો શું કહેશો આ મામલે તમે? એમણે એમની ફરજ બજાવવી જોઈએ. પોતાની તંત્રની નિષ્ફળતા, પોતાની સજાગતા, પોતાની બેદરકારી, એ બધાનું એ બાબતે આવી રીતે નિવેદન કઈ રીતે જાહેરમાં અપાય? આપણે જાણીએ છીએ કે દર વર્ષે વરસાદમાં શું પરિસ્થિતિ થાય, તો એના પ્રિકોશનરી પગલા ભરવાની જવાબદારી એમની તંત્રની છે. એમની નિષ્ફળતા સ્વીકારવું જોઈએ. એની જગ્યાએ આવી રીતે
અયોગ્ય, બેહુદું અને તદ્દન ગેરવ્યાજબી અને બહુ નકારાત્મક અને બાળપણ ભર્યું નિવેદન કઈ રીતે કરી શકાય? એ તો હવે એમણે જ જવાબ આપવો જોઈએ મેડમ. જી નૈશિતભાઈ, તમને લાગી રહ્યું છે કે આ જનતાના પ્રશ્નોનો મેયર હસી મજાકમાં લઈ રહ્યા છે? હવે એમને મત જ મળે છે એટલે જનતાના પ્રશ્નોની અનુભવ અને સૂઝબૂઝ ના હોય એટલે એને થોડુંક સ્વાભાવિક છે જરાક હળવાશમાં મજાકમાં લેવાતું હોય, પણ એ આવી રીતે એક જવાબદાર હોદ્દા ઉપર કદી આવી રીતે નિવેદનો આજ સુધી ભૂતકાળમાં તો કોઈ અમે સાંભળ્યા નથી કે આવી રીતે નિવેદનો આપતા હોય જાહેરમાં. તો જી નૈશિતભાઈ, એવું બી લાગી રહ્યું છે કે જવાબદારી લેવાને બદલે મેયર હાથ ખંખેરી રહ્યા છે. જવાબદારી સ્વીકારતા નથી, સૂઝબૂઝ લેતા નથી અને અનુભવ લેતા નથી. એમણે અધિકારીઓ અને આગેવાનો સાથે પરામર્શ કરીને કાલે શું બનવાનું છે એની અગમચેતી તો આજે લેવી જ પડે ને. આવતીકાલની સલામતી આજે લેવી જ પડે ને. એ એમનામાં નથી એટલે હવે એને ખૂબ હળવાશથી એને મજાક લેવું. જી નૈશિતભાઈ, જી નૈશિતભાઈ, પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો નવસારીમાં પ્રથમ વરસાદે રસ્તાઓની પોલ ખોલી. શુશુસા હોસ્પિટલથી આશાપુરી માર્ગ પર મસમોટા ખાડા. સામાન્ય વરસાદમાં જ રોડ બિસ્માર બન્યો. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા. નબળા રોડ કામની તપાસની ઉઠી માંગ.